નમસ્કાર. આલ્ફા વિદ્યાસંકુલ સાયન્સ યુનિટીની અનેરી સિદ્ધિ. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ અપાવવામાં આલ્ફા નંબર 1. પાછલા એક દાયકાથી પોતાના સર્વોત્તમ પરિણામ માટે જાણીતી એવી આલ્ફા વિદ્યાસંકુલ સાયન્સ યુનિટી જૂનાગઢ દ્વારા આજે જાહેર થયેલ પરિણામમાં પણ ગુજરાત લેવલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આજે બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં સંસ્થામાં અભ્યાસ કરતા 32 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે કુલ 3 વિદ્યાર્થીઓએ બોર્ડના ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી સંસ્થા તથા પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના ટોપમાં 10માં પરમાર વિશ્વજીત વજુભાઈ 99.97%, બોર્ડમાં તૃતીય સ્થાને. સોસ પ્રશાંત નારણભાઈ 99.96% સાથે બોર્ડમાં ચતુર્થ સ્થાને. ઢાંકેચાર પણ આશીષભાઈ 99.92% બોર્ડમાં 8મા ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત કોમર્સ અને ગુજકેટમાં પણ વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ગુજકેટના પરિણામની વાત કરીએ તો કુલ 11 વિદ્યાર્થીઓએ 110થી વધુ માર્ક્સ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. અને ઉલ્લેખનીય છે કે આલ્ફા વિદ્યાસંકુલ સાયન્સ યુનિટીમાં ચેરમેન દિનેશભાઈ સી પરમાર દ્વારા ગત વર્ષ દરમિયાન પોતાના સ્ટાફને કાર, બાઇક અને સ્કૂટર તથા લેપટોપ જેવા લગભગ 1 કરોડના પુરસ્કાર આપીને શિક્ષણ જગતમાં નવો ચીલો ચાતર્યો હતો. દિનેશભાઈ પરમારે તમામ વિદ્યાર્થીઓને, વાલીઓ તથા સમગ્ર આલ્ફા પરિવારને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.